કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. વિશેષ ધાતુઓમાં ઋતુ પદ ધાતુ ઉપધામાં રૂ હોય એવા ધાતુ. રસ્વ રૂ. છેલ્લે ઋતુ સુધી પહોંચ્યા છીએ. આત્માને પદમાં જોયા છીએ. હવે શ્રુધુ એકલો આત્માને પદી છે અને ઉભયપદી પણ છે. ઉભયપદીમાં આત્માને પદ આવી ગયો છે એટલે હવે પરસ્મય પદમાં શ્રુધુ 27, 227, 228 મૃદુ અર્થ એક છે અને 229 શ્રુપ્લુ ગતવ જવું. શ્રુપ સર્પ સરપતિ સરકના ચાલના રેગના રગડીને ચાલવું, સાપની જેમ ચાલવું સરકના. તો 3 લઈએ છીએ પરસ્મય પદમાં. શ્રુધુ મૃદુ બે ઉભયપદી અને શ્રુપ્લુ એ માત્ર પરસ્મય પદી. અહીંયા જોઈ શકશો શ્રુધ શ્રુધુ ઉંદને શબ્દ કુત્સાયામ જે છે આપણે જોઈ ગયા ઓલરેડી. એમાં માત્ર પરસ્મય પદી જોઈશું. આ ધાતુના અનુસંધાનમાં ઉભયપદી ધાતુના અનુસંધાનમાં શ્રુધ શ્રુધુ ઉંદને. દસમાં પણ છે. પછી મૃદ મૃદુ ઉંદને ભવાદિ ઉભયપદી અકર્મક સેટ અને શ્રુપ શ્રુપરૂપ ગતવ ભવાદિ પરસ્મયપદી સકર્મક અનિટ. તો આ 3 ધાતુ લઈએ છીએ. અંધારામાં રહેવા ટેવાઈ ગયા ને. પાયલ ધાતુ. હા સર, ધાતુ છે શ્રુધુ. આવું છે ને. હા, પછી મૃદુ અને મૃદુ અને શુક્લુ. આવું છે. હા, શ્રુધુ અને મૃદુ બંને ધાતુઓમાં અનુનાસિક ઉની અને શ્રુપ્લુમાં અનુનાસિક રૂની ઉપદેશ અનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે શ્રુદ્ધ મૃદ અને શ્રુપ. પછી કર્તરી શબ્દથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા શર્દ મર્દ અને સર્પ. મર્દ અને સર્પ. સર્પ. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે, મધ્યમ પુરુષ એક વચનમાં સીપ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ.
ત્રણેય પ્રત્યયોમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, એટલે તી સી મી પ્રત્યય બનશે અને પછી જોડી દેવાનું. એટલે સહ શર્ધતી આ છે ને હા શર્ધતી સહમર્ધતી મર્ધતી તે ભીનું કરે છે અને સહસર્પતિ તે જાય છે. પછી તૌ ના ત્વમ ત્વમ શર્ધસી શર્ધસી મર્ધસી મર્ધસી તું ભીનું કરે છે અને ત્વમ સર્પસી તું જાય છે. પછી અહમ અતો દીર્ઘો યય સૂત્રથી અદંતમાં દીર્ઘ થતા અહમ શર્ધામી મર્ધામી હું ભીનું કરું છું અને અહમ સર્પામી હું જાઉં છું. શિરો રેખા કરવા જઉં છું પણ મજા નહીં આવતી, ટેવ નહીં પડી ત્યાં અને વર્ણો બી બદલાઈ જાય છે. વિના ધાતુ છે શ્રુધુ, મૃદુ અને સૃપ્લુ. સૃપ્લુ મૃદુ અને મૃદુમાં અનુનાસિક ઉ છે અને સૃપ્લુમાં અનુનાસિક લૃ છે, તો એની ઉપદેશ્ય અજન્માસિક થી સંજ્ઞા થશે, એટલે શ્રુત, મૃત અને સૃપ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી, શની લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે, એટલે ઋનો ગુણ અર્થ થશે. શર્ધ, મર્ધ અને સર્પ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. તસ, થસ, વસ અને મસમાં સ્વની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્નાસિક થી જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે તહ, થહ, વહ અને મહ. થમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે થ જ રહેશે. જોડી એતા બની જશે તૌ શર્ધતઃ મર્ધતઃ. મર્ધતઃ તે બે ભીનું કરે છે અને તૌ સર્પતઃ તે બે સરકે છે. યુવામ શર્ધથઃ મર્ધથઃ તમે બે ભીનું કરો છો. યુવામ સર્પથઃ તમે બે સરકો છો. યુયમ શર્ધથ મર્ધથ તમે બધા ભીનું કરો છો. અને યુયમ સર્પથ તમે બધા સરકો છો. અદંતંગ છે ને પરમાયયમાંના વ અને મ છે, તો અતો દીર્ઘો ય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે. એટલે આવામ શર્ધાવહ ને મર્ધાવહ અમે બે ભીનું કરીએ છીએ, અને આવામ સર્પાવહ અમે બે સરકીએ છીએ. વયમ શર્ધામહ મર્ધામહ અમે બધા ભીનું કરીએ છીએ
અને વયમ સર્પામહ, અમે બધા સરકીએ છીએ. રહ્યું એક. રવિન્દ્ર. હા, ધાતુ છે શ્રુધુ, મૃદુ, શુક્લુ. શ્રુધુ અને મૃદુમાં અનુનાસિક અની અને શુક્લમાં અનુનાસિક લુની ઉપદેશ્ય અનુનાસિક કીર્તન થશે. શ્રુત, મૃદ અને શ્રુપ. કર્તારી સપ લાગશે. પની અલંકાર સૂત્રથી ઇત્કંત થશે અને લસકવતા દીધી ઇત્કંત થશે. અ રહેશે. પુગંત લઘુપદેશથી ઋણ ગુણ અર કરીશું એટલે સરધ, મર્ધ, સર્પ. ઉત્તમ પુરુષ ઉત્તમ પુરુષ બહુવચન પતે છે જી. જંતથી અંત થશે અને જીમાં રહેલા ઈ એટલે અંતિ. અને આગળ અ અને પાછળ આને કારણે અતોગુણથી પરોપેક્ષરૂપ થશે અને ન હોવાને કારણે નસ્ત પદાર્થ થશે જલ્દીથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વાર સહિત પરસ્વરથી અનુસ્વાર ન થઈ જશે. સરધંતી, તે સરધંતી, મર્ધંતી, સરપંતી. તે બધા ભીનું કરે છે, તે બધા જાય છે. વર્તમાન લઠ અહીંયા પૂરો થાય છે. એના પછી આવે છે અનધ્યતને લંગ, યસ્તન ભૂતકાળ, ગઈકાલ. નીલમબેન આવશે. હા સર. ધાતુ, ધાતુ છે શ્રુધુ, મૃદુ મૃદુ, અને શ્રુપલુ. શ્રુપલુ. ઉપદેશ અચ અનુનાસિક ઈથી શ્રુધુ અને મૃદુમાં ઉની અને શ્રુપલુમાં ઋણી ઈકરણ થશે એટલે શ્રુદ, મૃદ અને શ્રુપલ. શ્રુપ. શ્રુપ. હા, શ્રુપ, શ્રુપ. પુગંત લઘુપદ કર્તરી સપથી વિકરણ લાગશે. પ હલંત્યમથી અને લ સપદથી સ જશે. અને પુગંત લઘુપદેશ્ય ચથી ઉપદા મળેલા ઋનો અર ગુણ થશે એટલે સર્દ, મર્દ અને સર્પ. પ્રત્યય છે લંગ લગારમાં પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. પ હલંત્યમથી અને ઇતશ્ચથી ઈનો ઈ જશે એટલે ત બસશે અને લુંગ લંગ લુંગ સ્વરૂપતાથી અટનો આગમ થશે. આમાં ટ જશે અને આદ્યંત ટકીતોથી અ આગળ બેસશે એટલે સહ અસર્ધત. અસર્ધત હલન થઈ જશે એટલે અસર્ધત. સરધત એમાં જ્યાં જ્યાં ત હલંત આવે ને ત્યાં ત્યાં દ. હા, જલામ જશો અંતેથી દ. ફરી પાછું વા વસાનેથી પાછું ત. અમર્ધત, દ અને અસર્પત તે ભીનું કરે છે. તે ગઈકાલે ભીનું કરતો હતો અને તે ગઈકાલે સરકતો હતો. પાયલ. પાયલ. હા હા સર. ધાતુ છે શ્રુદુ, મૃદુ અને શ્રુપલુ. શ્રુદુ અને મૃદુમાં અનુનાસિક ઉની સર પેલું સ અંત્ય. શ્રુપલુમાં
અનુનાસિક ઋની ઉપદેશજ અનુનાસિક થી જ સંજ્ઞા થતા શ્રુદ મૃદ અને શ્રુપ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશોપત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા શર્દ મર્દ અને સર્પ. પ્રત્યય છે તામ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ ના તસ. આગળ પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એકવચનમાં મિત. તસ થસ તમીપામ તાન તન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ અને થના સ્થાને થ, મિતના સ્થાને અમનો આદેશ થશે. અને લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે તૌ અશર્ધતામ અમર્ધતામ. તે બે ગઈકાલે ભીનું કરતા હતા. અસર્પતામ. તે બે ગઈકાલે જતા હતા. પછી ત્વમ ના યુવામ યુવામ અશર્ધતમ. અમર્ધતમ. તમે બે ગઈકાલે ભીનું કરતા હતા. અને અસર્પતમ. તમે બે ગઈકાલે જતા હતા. પછી યુયમ અશર્ધત. અમર્ધત. તમે બધા ગઈકાલે ભીનું કરતા હતા. અને યુયમ અસર્પત. અને તમે બધા ગઈકાલે જતા હતા. પછી અહમ અહીંયા અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક રૂપ થશે. અહમ અશર્ધમ અમર્ધમ. હું ગઈકાલે ભીનું કરતી હતી અને અહમ અસર્પમ. એટલે હું ગઈકાલે જતી હતી. પલક અલગથી જોડાય છે ને? પલક હા સર. મેળ આવશે. હા. ધાતુ ખબર નથી સર. રુધુ રુધુ પછી રુધુ અને શ્રુલુ. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક કોની સંજ્ઞા થશે ત્રણેયમાં. એટલે શુદ્ધ મૃદ અહીંયા રુની. ત્યાં બંનેમાં હોની અને એકમાં ઋની અનુનાસિક. કર્તરી શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ રશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉક્તામાં ગુણ થતા ઋણો ગુણ અર્થ હશે. એટલે શર્દ મર્દ અને સર્પ. પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચન. જીમાં જંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. લંગ લકાર અનધ્યત અને લંગ. હા લંગ લકારમાં તો ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ ને સંયોગાંતશ્ચ લોપ સૂત્રથી તનો લોપ એટલે અન પ્રત્યય બનશે. ને અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. અને આગળ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. જોડી દેવાનું. તે
અશર્ધ અશર્ધન અસર્ધન, અમર્ધન અમર્ધન, અને અસર્પણ. અર્થ શું થશે તે બધા ગઈકાલે પાયલ ગીલા કરના અને ચાલો હે? જતા હતા ભીનું જતા કરવું ઢીલું કરવું. ભીનું કરવું અને જતા હતા તે બધા ભીનું કરતા હતા ગઈકાલે. એ બધા ગઈકાલે જતા હતા. નીલમબેન મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે શ્રુધુ, મૃદુ અને સુપ્રુ. રૂ. ઉપદેશ અનુનાસિક ઈથી શ્રુધુ મૃદુમાં ઉની અને સુપ્રુમાં રૂની ઈ સંજ્ઞા થશે. કર્તરી શબ્દથી વિકરણ લાગશે. પ હલંત્યમથી અને લસપતથી સજ હશે. અને પુગંત લઘુપદેશ ચથી ઉપધામાં રૂનો અર ગુણ થતા સર્દ, મર્દ અને સર્પ બનશે. પ્રત્યય મધ્યમ પુરુષ એક વચનનો છે સીપ. પ હલંત્યમથી જશે, ઈતસ્થી ઈ જશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. ઋત્વ થશે અને ઉ ઉપદેશ ઈથી જશે અને ખરા અવસાના વિસર્જનથી વિસર્ગ અને લુંગ લંગ લુંગ સડુતાથી આઠનો આગમ એટલે બનશે ત્વમ અસર્ધસ અમર્ધસ. એવું નહીં થાય પણ અસર વિષય થયો ને અસર્ધ. હા સર બોલી અસર્ધ અમર્ધ અસર્પ. તું ગઈકાલે ભીનું કરતો હતો, તું ગઈકાલે જતો હતો. નીલમબેન ભગવદ્ ગીતામાં ક્લાસ ભર્યા છે કે શું? ભગવદ્ ગીતામાં ક્લાસ ભરો છો? સર ઓલા ગીતા પરિવાર વાળા હા. નહીં મેં તો નથી ભર્યા. મારી ડોટર જોડે એને કર્યા હતા બે ત્રણ ક્લાસ. બરાબર. મતલબ જે પેલા 12મો અધ્યાય કરાવે છે પછી બીજો બે ક્લાસ કર્યા છે એને. લેવલ પ્રમાણે લેવલ 1. હા બરાબર છે. એમાં સંસ્કૃત ગ્રામર નું મેં ભર્યું હતું લેક્ચર. બરાબર. તો એક જોયો હતો. એમાં એ લોકો આ વિસર્ગ જે છે ને એની પાછળના અનુસંધાનમાં વિસર્ગનો સ થતો હોય ને તો એ સ બોલતા હોય છે. ઓકે, સ્વતંત્ર છે આપણે પદ અત્યારે. પાછળ કોઈ હોય તો જુદી વસ્તુ છે. હા. જગદીશ. હા સર. ઓમ જય જગદીશ હરિ. ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શુપ્રુ. ઉપદેશે અચ અનુનાસિક ઈથી અનુનાસિક ઉ અને અનુનાસિક રૂ ની ઈટ સંજ્ઞા થશે. એટલે ક્રમશઃ શ્રુધ, મૃદ અને શ્રુપ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એટલે શ્રુધ, મૃદ અને શ્રુપ ડાયરેક્ટ બરાબર. પુગંત લઘુ પદાર્થ સૂત્રથી ઋનો ગુણ અર એટલે શર્ધ, મર્ધ અને સર્પ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં વસ અને મસ. નિત્યમ ગીતાથી બંનેમાં સનો લોપ અને અતો દીર્ઘો યથી અદંત અંગ હોવાથી દીર્ઘ આદેશ થશે અને લંગ લકાર છે તો લુંગ લંગ રૂવંગ છટ ઉદાત સૂત્રથી અટનો આગમ તે પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી આદિમાં બેસશે રૂપ બનશે. આવામ
અશ્રદ્ધાવ, અમર્ધાવ અને અશર્પાવ. તમે બંને ભીનું કરતા હતા અને અમે બંને ગઈકાલે ભીનું કરતા હતા અને અમે બંને ગઈકાલે જતા હતા. અને બહુવચનમાં વયમ. અશ્રદ્ધામ, અમર્ધામ અને અસર્પામ. અમે બધા ગઈકાલે ભીનું કરતા હતા અને અમે બધા ગઈકાલે જતા હતા. પૂરો થયો ને અનદ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ પરસ્મય પદી લોટ લકાર આવી જઈએ વિના. હા સર, ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શ્રુપ્લુ. શ્રુધુ અને મૃદુમાં અનુનાસિક ઉ છે અને શ્રુપ્લુમાં અનુનાસિક લૃ છે, તો એની ઉપદેશ્ય અજન્માસિક થી જ સંજ્ઞા થશે. એટલે શુદ્ધ, મૃદ અને શ્રુપ. ત્રણેયમાં કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે રૂનો ગુણ અર થશે. શર્ધ, મર્ધ અને સર્પ. લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એરુહ સૂત્રથી ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે. ને વિકલ્પે તુયો તાતંગ આશિષી અન્ય તરશ્યામ સૂત્રથી તાત આદેશ થતા તાત પ્રત્યય બનશે. ને જોડી દેવાનું રહેશે. સહ શર્ધતુ, શર્ધતાત. ત હલંત છે તો જલામ જસુઅંતે સૂત્રથી જસ્વ થશે એટલે તનો દ થશે. ને વાવસાને સૂત્રથી ચત્વ થશે એટલે પાછું ત થશે. મર્ધતુ, મર્ધતાત. તે ભીનું કરો અને સહ સર્પતુ, સર્પતાત. તે ચાલો. હા, ધાતુ છે શ્રુધુ, મૃદુ, શ્રુપ્લુ. શ્રુધુ અને મૃદુમાં અનુનાસિક અની અને શ્રુપ્લુમાં અનુનાસિક લૃની ઉપદેશ્ય અજનુનાસિક થી ઉત્પન્ન થશે. શ્રુત, મૃદ, શ્રુપ. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્પન્ન થશે અને લસકતા દીધી ઉત્પન્ન થશે અ રહેશે. પુગંત લઘુ ઉપદેશ્યથી ઋનો ગુણ અર કરીશું એટલે સર્ધ, મર્દ, સર્પ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. આવે આપણે એક વચનમાં આયા હતા. હવે દ્વિવચન. ટીપ પછી તસ થશે, થસ બી થશે ને. દ્વિવચન તસ, થસ અને થ. તસ થસ મિપાન તાન તન તામાંથી તસ ની જગ્યાએ તામ કરીશું, થસ ની જગ્યાએ તામ કરીશું, થ ની જગ્યાએ ત કરીશું. જોડી દેતા તૌ સર્ધતામ, મર્ધતામ, સર્પતામ. તે બે ભીનું કરો, તે બે સરકો. યુવામ,
સર્ધતમ, મર્ધતમ, સર્પતમ. તમે બે ભીનું કરો, તમે બે સરકો. યુયમ સર્ધત, મર્ધત, સર્પત. તમે બધા ભીનું કરો, તમે બધા સરકો. સુરેશ બાર છે તમે કોણ આપ્યું? પલક હા સર. ધાતુ છે શુદ્ધ, શુદ્ધ, મૃદુ અને શુક્લ. શુક્લ. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઉની અને અનુનાસિક ઋની સંજ્ઞા થશે. એટલે શુદ્ધ, મૃદ અને સ્થૂલ. કર્તરી શબ્દકરણ પ્રત્યય શબ્દમાં કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉદ્ધામાં ગુણ થતા ગુણ અર્થ થશે. શર્દ, મર્દ અને સર્પ. પ્રત્યય છે ધી. સૂત્રથી અંત યવાથી અંતિ સૂત્રથી એનો થશે. તે અંત પ્રત્યય બનશે. તો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. શર્દંતુ, તે શર્દંતુ, દશબદંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસાર ધ્યેય પર સવર્ણેથી અનુસ્વારનો પાછો ન થશે. શર્દંતુ, તે મર્દન, અને તે સર્પંતુ. તે બધા ભેનું કરો અને તે બધા જાઓ. જગદીશ જગદીશ હસ્તિવાનો નીલમબેન ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શુક્લુ. ઉપદેશ અનુનાસિક ઈથી શ્રુધુ અને મૃદુમાં ઉની અને શ્રુપલુમાં ઋની ઈ સંજ્ઞા થતા શ્રુદ, મૃદ અને શ્રુપ. કર્તરી સબથી સબ વિકરણ લાગશે. પ હલંત્યમથી અને લસક તદ્ધિત્યથી શની ઈ સંજ્ઞા થતા અ બસશે. અને પુગંત લઘુપતિ ચથી રૂનો ગુણ અર્થ થતા બનશે સર્દ, મર્દ, સર્પ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સીપ. પ હલંત્યમથી અને સી ની જગ્યાએ શૈર્ય પીછથી હીનો હી થશે. અને અતો હે થી અને વિકલ્પે તુયો તાતંગ આશિષ્ય અને થી તાતંગ નો એટલે તાત અને અતો હે થી હી જશે. એટલે બનશે ત્વમ સર્ધ અને સર્ધ તાત અને દ અને ત. જલામ સ્વંતથી દ અને મર્ધ તાત જલામ જસંથી દ અને સર્પ તાત સાથે સર્દ, મર્દ અને સર્પ. સર્પ. હા, તમે ભીનું કરો અને તમે સરકો. તમે કહો યાર તું તું
સુરેશ સુપ્રભાતમ. સુપ્રભાતમ. મોડું વડું જોયું કે પાયલ? પાયલ હા સર. ધાતુ છે શ્રુદુ, મૃદુ અને સૃપ્રુ. શ્રુદુ અને મૃદુ બંનેમાં અનુનાસિકોની અને સૃપ્રુમાં અનુનાસિક રૂની ઉપદેશી અનુનાસિક થી જ સંજ્ઞા થશે. પછી કર્તરી શપથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા શર્ધ, મર્ધ અને સર્પ. હવે ઉત્તમ પુરુષ એક વચનમાં અમી પ્રત્યય છે. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, મેરની સૂત્રથી મીના સ્થાને ની અને આડુત્તમ સવિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. ક સવર્ણે દીર્ઘ સૂત્રથી સવર્ણે દીર્ઘ થતા અહીંયા નનો અણ થઈ જશે ને સર, અટકુપાંગ નું વ્યવહાય અપી સૂત્રથી. ના, નહીં થાય. પ છે ને ત્યાં થશે, ધમાં નહીં થાય. અહમ શ્રદ્ધાની પમાં થશે સર. કેમ કે હા, અહમ શરતાની, અહમ મર્દાની, હું ભીનું કરું અને અહમ સર્પાણી અટકુપાંગ નું વ્યવહાય અપી સૂત્રથી નનો અણ થતા. એટલે હું જાઉં, નાનો સર્પાણી રૂપ બનશે. બેરિયા ને પીના. પાયલબેન, અહીંયા રેપ છે ત્રણેયમાં તો નહીં થાય? પણ પેલા એક વર્ગનો નથી ને ક વર્ગનો એ નથી ધ. એ તો ત વર્ગનો ને અટકુપાંગ અટમાં ન આવે ને ક વર્ગમાં ન આવે ને પમાં ન આવે, પ વર્ગમાં પણ ન આવે એટલે ના થાય. પીના. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર કહેશો? આપણે સૂત્ર શું છે? અટકુપાંગ નું વ્યવહાય અપી. તો અહીંયા રેપ છે, રેપ પછી તો ધ નું વ્યવધાન છે ને, ધ એ અટ પ્રત્યાહારમાં ના આવે, પછી ક વર્ગમાં પણ ના હોય અને પ વર્ગમાં પણ ના હોય એટલે. અને સરપાણીમાં તો પ છે એટલે થાય ને. બરાબર. એમને ર નું ધ્યાન હતું એમને. હા, મને એ રનું ધ્યાન હતું. અને આઠમાં પછી હું એવી રીતે વિચારતો હતો કે આ છે ને, હા એટલે કદાચ આપવું જોઈએ. પણ રેપ તો ધની આગળ છે ને એટલે. બરાબર. બનાવશે રૂપ. હમ. ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શુક્લુ. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક ઉ અને અનુનાસિક રૂની ચિત્ત સંજ્ઞા એટલે ક્રમશઃ શ્રુધ, મૃદ અને શ્રુપ. કર્તરી શબ્દ થી શબ્દ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઋણ ગુણ અર એટલે શર્દ, મર્દ અને સર્પ. લોટલકાર ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વસ, બહુવચનમાં મસ. નિત્યમ ગીતા સૂત્રથી બંનેમાં સનો લોપ. આડું તમસ્ય વિચ્ય સૂત્રથી આઠનો આગમ. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ઉટકી તો આદિમાં બેસશે. તદંતંગ છે પરમાકાર છે તો અકસવર્ણને દીર્ઘ થઈ જશે. રૂપ બનશે તાવામ, શરદાવ,
આવામ મર્ધાવ અને આવામ સર્પાવ. અમે ભીનું કરીએ, અમે બંને ભીનું કરીએ, અમે બંને જઈએ અને વયમ શરધામ, વયમ મર્ધામ અને વયમ સર્પામ. અમે બધા ભીનું કરીએ, અમે બધા જઈએ. લોટ લકાર પૂરો થાય છે. અંતિમ લકાર વિધિલિંગ લકાર વિધિ અર્થ. કરીશું નીલમબેન થી. ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શ્રુપ્રુ. ઉપદેશ અનુનાસિક ઈથી શ્રુધુ મૃદુમાં ઉની અને સુપ્રુમાં ઋણી ઈત સંખ્યા થશે. એટલે શ્રુદ, મૃદ અને શ્રુપ. કતરી સપથી સપ વિકરણ લાગશે અને પ હલંત્યમ થી અને લસકવ તદ્ધિતિથી શ જશે એટલે અ બસશે. અને પુગંત લઘુપતિ ચ થી રૂ નો ગુણ અર્થ થતા બનશે સર્દ, મર્દ અને સર્પ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તી પ હલંત્યમથી જશે અને ઈ ઈતસ્યથી જશે. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ઈચ થી યાસુટ નો આગમ એમાં ટ જતા યાસ બસશે અને સુર તીથોથી સ લાગશે. એમાં અંતે નહીં એવો સનો લિંગ સલો અનંતથી જતા યાદ અને અતો એથી બસ બસ અરે ના બરાબર છે બરાબર છે બરાબર. તો એથી અતો એથી એ થશે અને લોપો વિવરવલીથી એ જતા ઈત. અને અદંત અંગ અને ઈ ના કારણે અતો ગુણેથી એ બનતા સરધે તે સરધેત સ સરધેત ત હલન સ સરધેત મર્ધેત તો આવ્યો એટલે પાછો દ જલામ જો સંતિથી દ અને વા વસાનેથી વાપરી પાછો ત. મર્ધેત અને સરપેત. તેને ગઈકાલે તેને ભીનું કરવું જોઈએ, તેને સરકવું જોઈએ. નીલમબેન એકદમ રસ્તા પર આવી ગયા. હું બહુ દોડ કરાવી લગાવી. સુરેશ ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શુક્લુ. શ્રુધુ અને મૃદુમાં અનુનાસિક ઉની અને શુક્લુમાં અનુનાસિક ઋની ઉપદેશય જ અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે શ્રુત, મૃત અને શ્રુપ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઋનો ગુણ અ થશે એટલે અંગ બનશે સર્ધ, મર્ધ અને સર્પ. પ્રત્યય છે તસ. તસ તસ તો મીપામ તાન તન તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંતે તેવા બંને સકાનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોલેથી યાનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. આદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે તવ સરધેતામ, મર્ધેતામ. તે બે ભીનું કરવું જોઈએ. તવ સર્પેતામ. તે બે જવું જોઈએ. પલક પલક હા સર. ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શુક્લુ. ઉપદેશ અનુનાસિકથી શ્રુધુ અને મૃદુમાં અનુનાસિકોની અનુનાસિક રૂની સંજ્ઞા છે.
શુદ્ધ મૃદ અને શુભ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પૈ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિલક્ષક તદ્દિતિથી જ સંજ્ઞા થશે એટલે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઋનો ગુણ અર એટલે શર્દ મર્દ અને સર્પ. પ્રત્યય છે જે પ્રથમ પુરુષ બહુવચનમાં જેમાં જ્યારે સૂત્રથી જુસ છૂટું સૂત્રથી જ અનુલોપ એટલે ઉસ સ્વની પ્રક્રિયા વિસર્ગ સુધી વિભક્તો તુષ્મા સૂત્રથી સહજસને સપ્તસૂત્રોથી ઉપદેશ અચરણાસિકથી અરુણાસિકોની સંજ્ઞાને ખર અવસાનાય વિસર્જનીય સૂત્રથી અનુ વિસર્ગ થશે એટલે ઉપ પ્રત્યયનું યાસુદ પરસ્મય પદે શુદ્ધાર્થ તો ગીત સૂત્રથી યાસનો આગમ ટૂંકથી તો સૂત્ર યમ સલોપન અંતે સેથી અંતરિંગ તેવા સનલોપ અતો ય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ તે શર્દેયુ તે મર્દેયુ અને સર્પેયુ તે બધાએ ભીનું કરવું જોઈએ અને તે બધાએ સરખવું જોઈએ. ચૌદ પાયલ. હા સર. ધાતુ છે શ્રુદુ મૃદુ અને સૃપ્રુ. શ્રુદુ અને મૃદુમાં અનુનાસિકોની અને સૃપ્રુમાં અનુનાસિક રૂની સંજ્ઞા થશે ઉપદેશજ અનુનાસિક સૂત્રથી. એટલે શુદ્ધ મૃદ અને શ્રુપ કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્દિતે સૂત્રથી જ સંજ્ઞા થશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા શર્દ મર્દ અને સર્પ. પછી મધ્યમ પુરુષ વચનમાં સિકમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા સમાજી છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ એટલે હલંત. યાસુર પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનું લોપ અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો બેરવલી સૂત્રથી અનુલોપ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી. નવી ભક્તો તુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુષરુથી ઋત્વ રમાજનું નાસિકું છે એની ઉપદેશ જનું નાસિકથી જ સંજ્ઞા અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે એ પ્રત્યય બનશે. ને આ ગુણ સૂત્રથી નો ગુણ થશે અદંતંગ હોવાથી એટલે ત્વમ શર્દેહે મર્દેહે તારે ભીનું કરવું જોઈએ અને ત્વમ સર્પેહે તારે જવું જોઈએ. જગદીશ. હા ધાતુ છે શ્રુદુ મૃદુ અને સુપ્લુ. ઉપદેશે અચ અનુનાસિક ઇચ્છી અનુનાસિક ઉ અને અનુનાસિક રૂની ઈચ સંજ્ઞા એટલે શ્રુદ્ધ મૃદ અને શ્રુપ. કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્દિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉનો ગુણ અર ઋનો ગુણ અર એટલે શર્દ મર્દ અને સર્પ. ઉત્તમ પુરુષ એક વચન આ બધા સાથે નહીં લીધા નહીં સર? મધ્યમ પુરુષ દ્વિવચન. બરાબર મેં કીધું આ સાથે લીધા. તસ થસ સમીપામ તાંતમ તામ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ. યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ્છ સૂત્રથી યાસુટનો આગમ. પરમા થકાર છે તો સુટ્ટી થયો સૂત્રથી સુટનો આગમ. લિયંગ સલોપો અંત્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ યાના સ્થાને હતો એ ય સૂત્રથી ઈયનો આદેશ લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે ઈતમ. અદંતંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ રૂપ બનશે યુવામ શર્દેતમ યુવામ મર્દેતમ. તમારે બંને એ ભીનું કરવું જોઈએ અને યુવામ સર્પેતમ તમારે બંને એ જવું જોઈએ. સાથે લઈએ તો એક જ જણો ખાઈ જાય બધું. હા
પીના. હા સર, ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શ્રુપ્લુ. શ્રુધુ અને મૃદુમાં અનુનાસિક ઉ છે અને શ્રુપ્લુમાં અનુનાસિક લૃ છે, તો એની ઉપદેશ્ય અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે. એટલે શ્રુદ્ધ, મૃદ અને શ્રુપ. ત્રણેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી ઇત સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઇકનો ગુણ થશે, એટલે રૂનો ગુણ અર. શર્ધ, મર્ધ અને સર્પ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં તસ્થસ્થ મીપામ તાન તંતામોહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાતનો આગમ થશે. ત હોવાને કારણે સુપ તિથુ સૂત્રથી સુપનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ તો પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે, તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે યુયમ શર્ધેત મર્ધેત. તમારે બધાએ ભીનું કરવું જોઈએ અને યુયમ સર્પેત તમારે બધાએ સરકવું જોઈએ. રવિન્દ્ર. હા, ધાતુ છે શ્રુધુ, મૃદુ, શુપ્લુ. શ્રુધુ અને મૃદમાં અનુનાસિક ઉની અને શુક્લમાં અનુનાસિક લૃની ઉપદેશ્ય અજરાસિક ઉત્ક્રમ થશે. શ્રુધ, મૃદ, શ્રુપ. કર્તરી શબ્દ લાગશે. પની અનંત્ય સૂત્રથી ઉત્ક્રમ થશે અને લસકવત અદ્વિતીય ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઋણ ગુણ અર કરીશું, એટલે સર્ધ, મર્ધ, સર્પ. ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે મીપ. તસ તસ મીપાન તાન તન તામાંથી મીપની જગ્યાએ અમ કરીશું. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તથી યાસનો આગમ. લિંગ સલોપન છે અંતર્નિહિત સનાલોપ થશે. અતો એથી યાના સ્થાને ઈય કરીશું. યમાં અ જતા યમ અને આદ ગુણાથી ઈનો એ કરીશું. જોડી દેતા અહમ સર્ધેયમ મર્ધેયમ સર્પેયમ. મારે ભીનું કરવું જોઈએ, મારે સરકવું જોઈએ. સુરેશ. ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શુક્લુ. શ્રુધુ અને મૃદુમાં અનુનાસિક ઉની અને શુક્લુમાં અનુનાસિક લૃની ઉપદેશ્ય અજન્માસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે શ્રુત, મૃદ અને શ્રુપ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા, એટલે અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઋનો ગુણ અર થશે. એટલે અંગ બનશે સર્ધ, મર્ધ અને સર્પ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે, એટલે વ રહેશે. યાચુટ પરસ્મય પદેશુ ઉદાત્ત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં તેવા સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વરલેથી યનો લોપ થશે, એટલે ઈવ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે, તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે, એટલે રૂપ બનશે આવામ સર્ધેવ મર્ધેવ ને સર્પે વ. આવામ સર્ધેવ અને સર્ધેમ અમારે બે ભીનું કરવું જોઈએ, અમારે બે જવું જોઈએ. નીલમબેન. ધાતુ છે શ્રુધુ, મૃદુ અને શુપ્લુ. ઉપદેશ અનુનાસિક ઈથી શ્રુધુ મૃદુમાં ઉની અને શુપ્લુમાં લૃની ઈ સંજ્ઞા થતા શુદ્ધ, મૃદ અને શ્રુપ. કર્તરી સપથી વિકરણ સપ લાગતા પ હલંત્યમથી જશે અને સ લસકવત અદ્ધિથી જતા અ બસશે. અને પુગંત લઘુપદ ચથી ઋનો ગુણ અર્થ થતા બનશે સર્ધ, મર્દ
અને સર્પ. ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મસ. એમાં નિત્યમ ગીતથી સ જતા મ રહેશે અને યાસુર પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચથી યાસનો આગમ થતા સ લિંગ સલોપ અનંત જતા અને અતો યથી ઈય અને લોપો વિવેલીથી ય જતા પ્રત્યય બનશે ઈમ અને અદંત અંગ છે અને પાછળ ઈ છે એટલે એ થશે આદગુણથી અને બનશે વયમ સરધે મ મર્ધે મ અને સર્પે મ. અમારે બધાએ ભીનું કરવું જોઈએ, અમારે બધાએ સરકવું જોઈએ. બરાબર છે. એના પછી યાની કે 29 સુધી થઈ ગયા છે. એક ખાલી મૃદુમાં આત્મને પદમાં બાકી રહેશે. એને છેક લઈશું આપણે 239 અંતિમ જે છે ગૃહુ. એ વખતે યાદ કરાવજો પાછા, જો ભૂલી જવાય તો. આ બેને આત્મને પદમાં સમાવેશ કરવાનો છે. બાકીના બધા જે છે તે પરસ્મય પદી છે. એટલે હવે પછી 230 થી ચાલુ થશે. 230 થી વિશેષ ધાતુઓ જે છે, વિશેષ એના અંત તરફ આવી રહ્યા છે. પછી બધા જે છે એ અવશિષ્ટ ધાતવ 240 થી 993 આવશે. ત્યાં સુધીની પ્રક્રિયા લગભગ એક સરખી હશે. બરાબર છે. એટલે મોટામાં મોટો જંગ અહીંયાથી જીતવાનો થશે 239 પૂરા થાય એટલે. બરાબર છે. બીજી એક સૂચના આપી દઉં છું એલર્ટ તરીકે આપું સુરેશભાઈ, જગદીશ. પલક, પાયલ, પીના અને રવિન્દ્ર. બરાબર ને? પલક, પાયલ, આપું સૂચના. હા સર આપો. પીના, હવે હું કહીશ નહીં કે તમે વિડીયો ઓન કરો. બરાબર? પણ શું કરીશ, અહીંયાથી બહાર કાઢી દઈશ, મેદાનની બહાર. પછી જોડાઈ શકશો નહીં. બરાબર છે? અહીંયાથી જોડાવાશે નહીં પછી. સર સાંજમાં તો કરીએ છીએ પણ અત્યારે તો કામ હોય છે એટલે એક બાજુ કામ ચાલુ હોય ને એક બાજુ ભણવાનું ચાલુ હોય એટલે. મારે આની પહેલા પણ એક લેક્ચર પૂરું થયું. આ બીજું ચાલી રહ્યું છે. સાંજે 7 વાગે અને પાછા રાત્રે 9 વાગે. પણ વિષયો બદલાઈ ગયા છે. બરાબર છે? વિષયો બદલાવાને કારણે હજી મારે પણ ક્યાંક વિચાર પેલો ચાલતો હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે છે. જેમ કે અત્યારે જ હું ધ્યાનમાં પેલા અનદંતમાં જ તો યાદ છે અદંત આવું થઈ જાય છે. એટલે હજી તો ઘણું આગળ વધવાના છીએ. ભવાદીનો તો આમ જોઈશું તો અંત નહીં આવવાનો, આમ જોઈએ તો અંત આવી જવાનો છે ભવાદીનો. પેલા બાકીના અવશિષ્ટને એકાદ બે ને લઈએ તો. સર આપણે 993 ધાતુ કરવા જઈશું તો પછી ક્યારે પાર આવશે? આમ તો રસ્તો એવો હતો કે તમારી પાસે મારી જેમ સામગ્રી હોય તો એક ધાતુ લઈને એક જણ એક લકાર તો શક્ય છે. જોઈએ શું પરિસ્થિતિ છે. હજી નજીકમાં છીએ. નહીં તો એના પછીનો ગણ એટલે 1, 4, 6 ને 10 અદંત છે.
ભવાદી, દિવાદી, તુદાદી અને 10મો ચુરાદી. ચુરાદી. 10મામાં જ્યારે જઈશું ત્યારે થોડુંક ઉમેરો થશે, પણ એ પાછો બધા ધાતુને આવરી લે છે. એટલે 1 થી 9 સુધી ગણતરી છે. 10મામાં બધા પાછા આવી ગયા છે. એવી રીતે પાછું અનદંતમાં જઈએ, યાની અનદંત તો ઠીક, પણ આર્ધધાતુકમાં જઈએ. આર્ધધાતુકમાં તો પાછા 1 થઈ જાય છે. ત્યારે ગણ નહીં રહેતો. આર્ધધાતુકમાં ગણ તરીકે ગણાશે નહીં, પણ એક આખું નવું પ્રકરણ ઈડાગમ આવશે. એ ખૂબ મહત્વનું આવશે, કે હજી વાર છે આપણે ત્યાં સુધી પહોંચવાની. હજી સાર્વધાતુકમાં જ 3 ગણ બાકી. અને વૈદિક ગણવા જઈએ તો વૈદિક લેટ લકાર સાર્વધાતુકમાં આવે છે. સાર્વધાતુક અને આર્ધધાતુક. એ સિવાય બીજા છે, પણ એ વ્યંગલોગન ને એવું બધું છે. સનાદિ એ બી બાકી છે. સનાદિ બી બાકી છે. સનાદિ બધા જ આર્ધધાતુક છે, પણ 4 સાર્વધાતુક તિંગ લઈએ તો વિકરણ તો આવે છે. સપ આવે, બધાનો ગુરુ. એટલે આવો બધો જાદુ છે. અને સાથે સાથે આપણે કૃત પણ લીધા છે, એટલે શરૂઆત કરી છે. બરાબર, જઈશું ધીમે ધીમે પણ કરીશું. ઓકે, છે કોઈને પ્રશ્ન? નહીં તો સાંજે પાછા 7 વાગે મળીશું. મંગલાચરણ કરી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભ દિનમ. સાંજે મળીએ 7 વાગે. શુભ દિનમ.